તો વક્ર અરીસા માટે મોટવણીનું સૂત્ર મેળવો. તો એક્ઝામ્પલની અંદર આ સૂત્રનો આપણે વારંવાર ઉપયોગ કરવાનો છે. એટલે વક્ર અરીસા માટે આપણે મોટવણીનું સૂત્ર મેળવીએ. હવે જો મોટવણી એટલે શું પહેલા તમને ખબર હોવી જોઈએ. તો મોટવણી એટલે પ્રતિબિંબ અંતર અથવા તો પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની સાપેક્ષમાં કેટલી છે એ નક્કી કરતી જે ભૌતિક રાશિ જે છે તેને આપણે મોટવણી કહીશું. એટલે મોટવણી બરાબર તમે આવું લખી શકો, પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ અથવા પ્રતિબિંબનું પરિમાણ ભાગ્યા વસ્તુનું પરિમાણ. આ જે પરિમાણનો ગુણોત્તર લેવામાં આવે, જે આ ઊંચાઈનો જે ગુણોત્તર લેવામાં આવે છે તેના આપણે શું કહીશું? આપેલા વક્ર અરીસાની મોટવણી કહેવાય. શું કહેવાય? આપેલા વક્ર અરીસાની મોટવણી. હવે આ મોટવણીનું આપણે સૂત્ર મેળવવાનું છે. હવે વક્ર અરીસા તરીકે આપણે પસંદગી જો કરીએ તો તમે બહિર્ગોળ અરીસાની પસંદગી કરી શકો, અંતર્ગોળ અરીસાની પસંદગી કરી શકો. આપણી બુકની અંદર જે થિયરી આપી છે એ અંતર્ગોળ અરીસાને અનુલક્ષીને આપેલી છે. એટલે આપણે પસંદગી કરીએ અંતર્ગોળ અરીસાની. હવે આ અંતર્ગોળ અરીસા માટે આપણે મોટવણીનું સૂત્ર મેળવવાનું છે. તો ધારો કે અંતર્ગોળ અરીસા માટે મોટવણીનું સૂત્ર મેળવો. હવે એને આપણે આકૃતિ દોરી દઈએ મોટવણી મેળવવા માટે. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, એટલે પ્રતિબિંબની ઊંચાઈ જોઈએ, વસ્તુની ઊંચાઈ જોઈએ. તો એવી આકૃતિ દોરો કે જેમાં પ્રતિબિંબ મળી જતું હોય, વસ્તુ મળી જતી હોય. અહીંયા આપણે અંતર્ગોળ અરીસો પસંદ કરવાનો છે. તો ધારો કે આ અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસાનો મુખ્ય અક્ષ છે. અહીંયા આપણે જે લાસ્ટ ટાઈમ જે થિયરી ભણી ચૂક્યા એ પ્રમાણે અહીંયા આપણે એક રેખીય વસ્તુ લઈએ. ધારો કે રેખીય વસ્તુ કઈ છે? તો AB છે. રેખીય વસ્તુ AB માંથી આપણે એનું પ્રતિબિંબ રચવું છે. પ્રતિબિંબ રચવા માટે આપણે ઓછામાં ઓછા કેટલા કિરણો લઈ શકીએ? તો 2 કિરણો લઈ શકીએ. એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. એક વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લઈએ જે એના એ જ માર્ગે પાછું વળે. અને ત્રીજું કિરણ આપણે જે લઈએ એ ધ્રુવમાંથી પસાર થતું કિરણ લઈએ. ધ્રુવ પર આપાત થતું કિરણ લઈએ. એ પરાવર્તિત પામી અને આ રીતે આગળ વધે. તો એનો મતલબ એ થયો કે ત્રણે ત્રણ કિરણો આ બિંદુ આગળ શું થાય છે? સંપર્ક થાય છે. બિંદુ B માંથી નીકળે છે, બિંદુ B' આગળ મળે છે, માટે બિંદુ B નું પ્રતિબિંબ અહીંયા B' મળે. અહીંયા રેખીય વસ્તુ છે માટે તેનું પ્રતિબિંબ પણ કેવું મળે? તો રેખીય મળે. તો રેખીય વસ્તુનું પ્રતિબિંબ આપણને કેવું મળશે? તો રેખીય મળે. તો આપણે રેખીય વસ્તુ કઈ લીધી? તો AB લીધી. તો એનું પ્રતિબિંબ પણ અહીંયા આપણને રેખીય મળશે. તો B નું પ્રતિબિંબ આપણને B' મળી ગયું. તો અહીંથી આપણે આમ લંબ દોરીએ તો આ શું મળશે? B અહીંયા A'. તો આટલેથી આપણું જે અંતર જે છે એ અંતરને આપણે શું કહીશું? વસ્તુ અંતર U કહીશું. આટલેથી આપણું જે અંતર જે છે એ પ્રતિબિંબ અંતર કહીશું. પ્રતિબિંબ અંતરને આપણે V વડે દર્શાવી દઈએ. આ જે ઊંચાઈ જે છે એ ઊંચાઈ આપણે વસ્તુની ઊંચાઈને આપણે H વડે દર્શાવી દઈએ. અને આ પ્રતિબિંબની ઊંચાઈ જે છે તેને આપણે H' વડે દર્શાવી દઈએ. અહીંયા આપણે બિંદુ P લઈએ. તો હવે આપણે અહીંયા પહેલા માહિતી લખી દઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની ઊંચાઈ AB = H, પ્રતિબિંબની ઊંચાઈ A' B' બરાબર શું લખીશું? H'. વસ્તુ અંતર કેટલું? તો AP બરાબર U. અને પ્રતિબિંબ અંતર A'(P) બરાબર V. ચલો આટલી માહિતી આપી દીધી. હવે તમે વિચારો આગળની થિયરીમાં આપણે ભણી ચૂક્યા. તો અહીંયા જો બે ત્રિકોણ આપણને મળે છે. એક ત્રિકોણ કયો? તો ABP. બીજો ત્રિકોણ કયો? તો A'(B') P.
આ બંને ત્રિકોણ કેવા ત્રિકોણ છે? તો સમરૂપ ત્રિકોણ છે, જે અગાઉની થિયરીમાં આપણે ભણી ચૂક્યા. તો આ ત્રિકોણ કેવા ત્રિકોણ છે? તો સમરૂપ ત્રિકોણ છે, જે આપણે અગાઉની થિયરીમાં ભણી ચૂક્યા છીએ. તો એ બે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ ABP અને ત્રિકોણ A'B'P એ સમરૂપ ત્રિકોણ છે. હવે આપણે મોટવણી માટે શું લેવું પડે? તો મોટવણીનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. મોટવણી એટલે શું કહેવાય? તો પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. હવે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ એટલે આ પ્રતિબિંબની ઊંચાઈ કહેવાય, આ વસ્તુની ઊંચાઈ કહેવાય. તો એ પ્રમાણે તમારે અહીંયા ગુણોત્તર લેવાનો. તો પ્રતિબિંબની વસ્તુની ઊંચાઈ એટલે AB, પ્રતિબિંબની ઊંચાઈ એટલે A'B'. તો અહીંયા હું લખી દઉં A'B'. તો વસ્તુની ઊંચાઈ આપણે કેટલી લઈએ? તો AB. તો જો એક બાજુ મે A'B' લીધી તો એને સમાન અહીંયા એની સામેનો ગુણોત્તર કયો લીધો? AB લીધો. હવે એક બાજુ હું કઈ લઉં? તો A'P લઉં, કારણ કે એનું મૂલ્ય તમને ખબર છે. તો એક બાજુ A'P લઉં તો અહીંયા બીજી બાજુ કઈ લેવાની? AP લેવાની. તો અહીંયા આપણે લખી દઈએ A'P અપોન શું લખીશું? AB. હવે જો સંજ્ઞા પ્રણાલી મુજબ જો કિંમતો મૂકીએ તો સંજ્ઞા પ્રણાલી મુજબ જો લખીએ તો A'B હવે A'B એ મુખ્ય અક્ષની નીચેની બાજુનું અંતર છે. મુખ્ય અક્ષની નીચેની બાજુનું અંતર હોવાથી A'B ની જગ્યાએ શું લખીશ? તો -H'. A'B ની જગ્યાએ શું લખાય? -H' લખાય. તમને મેં પહેલા પણ તમને સમજાવી દીધું કે મુખ્ય અક્ષની ઉપરના અંતરો કેવા લેવાના? ધન લેવાના. મુખ્ય અક્ષની નીચેના અંતરો કેવા લેવા પડે? તો ઋણ લેવા પડે. અહીંયા મુખ્ય અક્ષની નીચેનું અંતર હોવાથી A'B' ની જગ્યાએ શું લખીશું? -H' લખીએ. હવે AB નું મૂલ્ય કેવું હોય? ધન હોય કે ઋણ હોય? તમે નક્કી કરો. તો AB નું મૂલ્ય કેવું હશે? તો ધન હશે. તો અહીંયા AB ની જગ્યાએ આપણે લખી દઈએ કેટલા? તો H લખી દઈએ. A'P નું મૂલ્ય કેટલું થશે? તો જો A'P બરાબર શું મળશે આપણને? પ્રતિબિંબ અંતર V. પણ આપણે જો બિંદુ P ની સાપેક્ષમાં અંતર માપવાનું છે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર માપો છો. આપાત કિરણની જો વિરુદ્ધ દિશામાં અંતર માપતા હોય તો પછી A'P ની જગ્યાએ તમે શું લખશો? તો -V લખાય. શું લખાય? -V. અને AB બરાબર જો લઈએ તો AB બરાબર તમે કઈ બાજુ માપો છો અંતર? તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર માપો છો. જો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જો અંતર માપતા હોય તો AP ની જગ્યાએ શું લખીશું? તો -U લખીશું. તો આના બરાબર જો લખીએ તો H'/H. આ આગળ નિશાની કેવી છે? માઈનસ. આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો V/U. Therefore H'/H બરાબર શું લખીશું? -V/U. હવે H'/H એટલે તો શું કહેવાય? પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. અને પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ તો એને શું કહેવાય? આપેલા વક્ર રેખાની મોટવણી કહે છે. તો મોટવણી બરાબર તમને ખબર હોવી જોઈએ. તો મોટવણી એમાં તો પહેલા અહીંયા વ્યાખ્યા લખી દેવાની મોટવણીની, એટલે ઇમ્પ્રેશન પડે. તો કે પ્રતિબિંબની ઊંચાઈ આપેલા અરીસા માટે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને અરીસાની મોટવણી કહે છે. તો અહીંયા જો મોટવણીનું જો સૂત્ર લખીએ તો મોટવણીના સંકેતમાં કસણાવટ તેને સંકેતમાં સ્મોલ m વડે એને સંકેતમાં m વડે દર્શાવવામાં આવે છે. મેગ્નિફિકેશન તો શું લેવામાં આવે છે? m લેવામાં આવે છે. તેને સંકેતમાં સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. તો આટલું યાદ રાખવાનું. જ્યારે પણ થિયરીની શરૂઆત કરી ત્યારે પહેલા મોટવણીની વ્યાખ્યા લખી દેવાની. મોટવણી એટલે આપેલા અરીસા માટે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહીશું? અરીસાની મોટવણી કહીશું. તેને સંકેતમાં સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. હવે જો મોટવણીનું સૂત્ર જો લખીએ તો મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈને આપણે h' વડે દર્શાવીએ, વસ્તુની ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ. તો આ h' અહીંયા આપણને મળે છે. તો h' ની જગ્યાએ આપણે m લખી દઈએ. તો પછી મોટવણી m બરાબર h'
h ડેશ અપોન x ની જગ્યાએ શું લખીશું -v અપોન u, તો મોટવણી m બરાબર શું મળશે -v અપોન u મળે. તો આમ અંતર્ગોળ અરીસા માટે મોટવણીનું સૂત્ર આપણને કેટલું મળ્યું? તો -v અપોન u મળ્યું. આનું આ સૂત્ર બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પાડી શકાય. તો આ સૂત્ર બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પાડી શકાય છે. તો આટલું તમે ફટાફટ એક વખત વાંચી લો. તો જે રીતે અંતર્ગોળ અરીસા માટે મોટવણીનું સૂત્ર આપણને કયું મળ્યું? m બરાબર -v અપોન u મળ્યું. એ રીતે બહિર્ગોળ અરીસા માટે તમારે મોટવણીનું સૂત્ર મેળવવાનું. તો મોટવણીનું સૂત્ર કેટલું મળે છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તો એટલું કામ તમારા હોમવર્કમાં પૂરું કરવાનું. હવે આટલું યાદ રાખવાનું. અંતર્ગોળ અરીસા માટે હવે જો મોટવણીની કિંમત ધન હોય, આટલું યાદ રાખજો. જો મોટવણીની કિંમત ધન હોય તો તેના વડે મળતું જે પ્રતિબિંબ છે, પ્રતિબિંબ કેવું હોય? તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. જો મોટવણીની કિંમત ધન હોય તો પ્રતિબિંબ કેવું હોય? તો વાસ્તવિક હોય. આ નોંધ યાદ રાખવાની તમારે. અને જો મોટવણીની કિંમત જો ઋણ હોય તો મોટવણીની કિંમત ઋણ હોય, અહીં મારી ભૂલ થાય છે. જો મોટવણીની કિંમત ઋણ હોય તો પ્રતિબિંબ કેવું હોય? તો વાસ્તવિક હોય. અને જો મોટવણીની કિંમત ધન હોય તો પ્રતિબિંબ આભાસી હોય. આ ખાસ યાદ રાખજો. તો જો મોટવણીની કિંમત જો ઋણ મળે તો પ્રતિબિંબ હંમેશા માટે વાસ્તવિક હોય. અને જો મોટવણીની કિંમત જો ધન મળે તો પ્રતિબિંબ કેવું હશે? તો આભાસી હશે. પ્રતિબિંબ કેવું હશે? આભાસી હશે. હવે આપણું મોટવણીનું સૂત્ર આ રીતે છે, m બરાબર -v અપોન u. અહીંયા ધ્યાન આપજો. તમે વિચારો, ધારો કે અહીંયા આપણે પ્રતિબિંબ આ બાજુ મેળવીએ. ધારો કે આ વસ્તુ છે અને અહીંયા ધારો કે એનું પ્રતિબિંબ મળે છે. તો અહીંયા વસ્તુ અંતર કેટલું થાય? તો u થાય. પ્રતિબિંબ અંતર કેટલું થયું? તો v થયું. તો અહીંયા v ની કિંમત તમે કેવી લેશો? બોલો. આપાત કિરણની વિરુદ્ધ દિશા એટલે v ની કિંમત -v લેવા. v ને બદલે શું લેશો? -v લેશો. તો u ને બદલે તમે શું લેવાના? -u લેવાના. હવે v ને બદલે -v, u ને બદલે -u, તો અહીંયા -v મૂકો, અહીંયા -u મૂકો, તો માઈનસ માઈનસ પ્લસ થાય. તો મોટવણીની કિંમત કેવી મળે? તો ઋણ મળે. અને મોટવણીની કિંમત ઋણ મળે તો એનો મતલબ એ છે કે અહીંયા સાચા કિરણો અહીંયા શું થાય છે? ભેગા થાય છે. અહીંયા આપણે આભાસી રીતે લંબાવવા પડતા નથી. તો પછી એ પ્રતિબિંબ કેવું પ્રતિબિંબ કહેવાય? તો વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. સાચું પ્રતિબિંબ કહેવાય. કેવું પ્રતિબિંબ કહેવાય? સાચું પ્રતિબિંબ. પરંતુ ધારો કે અહીંયા આપણે બીજો અરીસો લઈએ. આ અંતર્ગોળ અરીસાની વાત કરીએ. ધારો કે હું અહીંયા બહિર્ગોળ અરીસો લઉં અને અહીંયા આપણે વસ્તુ મૂકી દઈએ. વસ્તુનું જ્યારે પ્રતિબિંબ ધારો કે આ બાજુ મળે છે, તો આ વસ્તુ અંતર u અને અહીંયા પ્રતિબિંબ અંતર કેટલું? તો v થશે. તો u ની જગ્યાએ તમે શું લખશો? -u. અને v ની જગ્યાએ શું લખશો? +v. તો u ની જગ્યાએ જો હું -u મૂકી દઉં, v ની જગ્યાએ +v મૂકી દઉં, તો મોટવણી m બરાબર શું લખીશું? -v ની જગ્યાએ +v, u ની જગ્યાએ -u, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો મોટવણી કેટલી મળશે? તો ધન મળશે. તો અહીંયા મોટવણીની કિંમત કેવી મળે છે? ઋણ મળે છે. અહીંયા મોટવણીની કિંમત કેવી મળે છે? ધન મળે છે. જો મોટવણીની કિંમત ઋણ મળે તો પ્રતિબિંબ સાચું હોય. અને જો મોટવણીની કિંમત ધન મળે તો પ્રતિબિંબ કેવું હોય? તો આભાસી હોય. આટલું યાદ રાખજો. તો પ્રતિબિંબ આભાસી ક્યારે મળે? તો મોટવણીની કિંમત ધન હોય તો પ્રતિબિંબ આભાસી મળે છે. અને મોટવણીની કિંમત ઋણ હોય તો પ્રતિબિંબ કેવું મળે? વાસ્તવિક મળે. બીજું આટલું યાદ રાખો, મોટવણી m બરાબર -v અપોન u. તો અહીંયા આપણે મોડની વાત કરીએ. મોડ ઓફ m બરાબર મોડ ઓફ -v અપોન u. તો જો મોડ ઓફ m ની કિંમત જો ગ્રેટર ધેન 1 હોય, મોડ ઓફ m ની વાત કરું અને મોડ કરી દેવાનો અને પછી તમારે કિંમત જોવાની. તો મોડ ઓફ m ની કિંમત જો 1 કરતા મોટી હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હોય. અને જો મોડ ઓફ m લેસ ધેન 1 હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું હોય. હવે આટલું યાદ રાખવાનું,
જ્યારે m લેસ ધેન 0 હોય જ્યારે પ્રતિબિંબ વાસ્તવિક મળતો હોય તો આ વાસ્તવિક પ્રતિબિંબ કેવું હશે તો ઉલટું હશે અને પ્રતિબિંબ જો આભાસી મળે તો એ પ્રતિબિંબ કેવું હશે તો ચત્તું હશે સીધું હશે તો જ્યારે પણ મોટાવણીની કિંમત ઋણ મળે તો પ્રતિબિંબ વાસ્તવિક એટલે કે સાચું ને ઉલટું હોય અને જો મોટાવણીની કિંમત કેવી મળે તો મોટાવણીની કિંમત જો ધન મળે તો પ્રતિબિંબ આભાસી ને ચત્તું હોય તો આ પ્રતિબિંબનો પ્રકાર જણાવો તો પ્રતિબિંબના પ્રકાર વિશે તમને ખબર હોવી જોઈએ ધારો કે આ રીતે આપેલો હોય m બરાબર 5 છે તો પછી એ પ્રતિબિંબ કેવું હશે બોલો તમારે નક્કી કરો m બરાબર 5 હોય તો હા તો m બરાબર 5 હોય તો પ્રતિબિંબ આભાસી ચલો આભાસી નક્કી થઈ ગયું અને બીજું ચત્તુએ નક્કી થઈ ગયું ચત્તુ અને આભાસી નક્કી થયું આના મોડ કરીએ તો મોડ ઓફ m બરાબર શું થશે 5 અને 5 ની કિંમત 1 કરતા મોટી છે અને 5 ની કિંમત 1 કરતા મોટી છે તો પ્રતિબિંબ કેવું કહેવાય તો વસ્તુ કરતા મોટું છે તો પ્રતિબિંબ કેવું છે તો વસ્તુ કરતા મોટું છે વિવર્ધિત છે વસ્તુ કરતા 5 ગણું મોટું છે કેવું છે વસ્તુની જે સાઈઝ ધારો કે ડસ્ટરની વાત કરીએ તો આ ડસ્ટર જે છે આનું પ્રતિબિંબ કેવું મળશે તો ડસ્ટર કરતા 5 ગણું મોટું મળે ક્યારે મોટાવણીની કિંમત 5 આપેલી છે માટે 1 કરતા મોટી છે અને 1 કરતા મોટી હોય તો મળતું પ્રતિબિંબ કેવું હોય તો મળતું જે પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતા મોટું તમને જોવા મળે ચલો ખ્યાલ આવી ગયો સુધી કોઈ કન્ફ્યુઝન છે આમાં ખબર પડી કે ના પડી હા સર ઓકે ધારો કે તમને મોટાવણી આ રીતે આપી દીધી હોય મોટાવણી m બરાબર -3 ચલો આ જો મોટાવણીની કિંમત જો -3 હોય તો આના પ્રતિબિંબ વિશે તમે શું કહેશો બોલો પ્રતિબિંબ વિશે પ્રતિબિંબ કેવું હશે બોલો વાસ્તવિક અને ઉલટું તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય અને બીજું જો આનો આપણે મોડ કરીએ આનો જો મોડ કરવામાં તો મોડ ઓફ m બરાબર કેટલા થઈ જશે આનો મોડ કરીએ તો +3 થઈ જાય ને -3 છે તો આ +3 થાય અને આ +3 કિંમત 1 કરતા મોટી છે અને +3 કિંમત 1 કરતા મોટી હોય તો પ્રતિબિંબ કેવું હોય તો વસ્તુ કરતા મોટું છે તો પછી જ્યારે પણ પ્રતિબિંબના પ્રકાર વિશે જ્યારે વાત કરવામાં આવે તો એની મોટાવણી પરથી તમે નક્કી કરી શકો કે પ્રતિબિંબ કેવું છે તો જો પ્રતિબિંબના પ્રકારની જો વાત કરીએ તો m બરાબર જો -3 હોય તો એના વિશે તમે આવું કહી શકો કે એક વાસ્તવિક છે માઈનસ છે એટલે લેસ ધેન 0 હોવાથી પ્રતિબિંબ વાસ્તવિક છે એટલે કે સાચું છે ઉલટું છે બીજું મોડ કરવાથી આ કિંમત 1 કરતા મોટી છે માટે પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું છે મોટું છે તો તમે આ પ્રતિબિંબના પ્રકાર વિશે જો કીધું હોય તો આના વિશે તમે શું લખી શકો તો પહેલું તો તમે શું લખશો તો પ્રતિબિંબ વાસ્તવિક છે ઉલટું છે અને વસ્તુ કરતા મોટું છે પ્રતિબિંબ કેવું છે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું છે તો આમ તમે મોટાવણી પરથી પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરી શકો શું નક્કી કરી શકો મોટાવણી પરથી પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરી શકો છો તો આટલું તમે પહેલા ફટાફટ લખી દો હવે જો આપણે વાત કરીએ ધારો કે m બરાબર -1/2 છે ચલો આવું તમને આપી દીધું છે તો એના પ્રતિબિંબ વિશે બોલો ચલો આના પ્રતિબિંબના પ્રકાર વિશે તમે જણાવો m બરાબર -1/2 છે વાસ્તવિક ને ઉલટું માઈનસ નિશાની આવી ગઈ એટલે વાસ્તવિક ને ઉલટું તો નક્કી થઈ ગયું પણ 1/2 છે તો એના વિશે તમે શું કહેશો નાનું વસ્તુ કરતા તો પ્રતિબિંબ એ વસ્તુ કરતા નાનું છે જો અડધું થઈ જાય 1/2 એટલે અડધું થઈ ગયું તો વસ્તુ કરતા નાનું છે આનો તમે મોડ કરો ને મોડ ઓફ m એટલે માઈનસ જતું રહેશે અહીંયા શું રહેશે 1/2 અને આ 1/2 કિંમત 1 કરતા નાની કહેવાય અને આ 0.5 થઈ જાય 0.5 1 કરતા નાના છે તો પછી પ્રતિબિંબ કેવું બનશે બોલો તો માઈનસ નિશાની હોવાથી સાચું ઉલટું અને વસ્તુ કરતા નાનું સાચું ઉલટું અને વસ્તુ કરતા નાનું અથવા તો તમે આવું કહી શકો વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા નાનું છે ધારો કે તમને આ રીતે આપી દીધો હોય હવે તમે વિચારજો m બરાબર 1/4 તો આ પ્રતિબિંબ વિશે તમે શું કહી શકો કેવું બોલો બરાબર ચત્તુ આભાસી અને 1/4 એક કરતો કિંમત કેવી છે નાની છે અને એક કરતો નાની હોવાથી વસ્તુ કરતો કેવું છે નાનું છે તો પ્રતિબિંબના પ્રકાર વિશે જો કીધું હોય તો શું બનશે આભાસી ચત્તુ અને વસ્તુ કરતા નાનું છે તો હવે તમારે આટલું યાદ રાખવાનું
પ્રતિબિંબના પ્રકાર નક્કી કરવાની વાત કરી હોય, તમને મોટાવણી શોધવાની કીધી હોય, તો પછી વસ્તુ અંતર આપી દીધું હોય, પ્રતિબિંબ અંતર શોધવાનું કીધું હોય, તો વસ્તુ અંતર આપેલું હોય, પ્રતિબિંબ અંતર શોધવાનું હોય, તો આપણે ગાઉસના સમીકરણનો ઉપયોગ કરવાનો 1/u વત્તા અથવા તો 1/v વત્તા 1/u બરાબર 1/f પ્લસ એટલે ગમે તેમ લખો 1/u વત્તા 1/v લખશો તોય ચાલશે. તો આ ગાઉસનું સમીકરણ તમારે એક યાદ રાખવાનું. સંજ્ઞા પ્રણાલી મુજબ જ કિંમતો મૂકવાની, આટલું તમારે યાદ રાખવાનું. બીજી વાત એ મોટાવણીનું સૂત્ર યાદ રાખવાનું. મોટાવણી vm બરાબર શું લખીશું -v/u. આ સૂત્રનો પણ તમારે ઉપયોગ કરવાનો. ચલો ખ્યાલ આવી ગયો ત્યાં સુધી? તો મોટાવણીનું સૂત્ર m બરાબર -v/u બરોબર, અને 1/v વત્તા 1/u બરાબર 1/f. આ બે સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો અને તેના પરથી તમે આપેલા પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરી શકો. હવે આને અનુલક્ષીને આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમને આવો એક પ્રશ્ન આપ્યો હોય, એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. જો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? 20 સેન્ટીમીટર આપેલ છે, અને વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે. વસ્તુને અરીસાથી 40 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે. તો વસ્તુને અરીસાથી 40 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે. તો એક પ્રતિબિંબ અંતર શોધો, નંબર 2 મોટાવણી શોધો, અને નંબર 3 પ્રતિબિંબના પ્રકાર વિશે જણાવો. આવો એક પ્રશ્ન છે, આની આપણે ચર્ચા કરી લઈએ. જો કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર આપેલી છે, પહેલા અંતર્ગોળ અરીસો વિશે એટલે તમને જો દોડતે ના આવે આટલી તો ખબર પડી જવી જોઈએ. ધારો કે આવો અંતર્ગોળ અરીસો છે, એના ધ્રુવથી અરીસાથી કેટલા અંતરે? તો 40 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે, અને એની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલ છે? 20 સેન્ટીમીટર આપેલ છે. હવે કેન્દ્ર લંબાઈ જો માપવા જઈએ તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તમે માપશો. એટલે અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેવી હોય? ઋણ હોય. આટલું યાદ રાખજો. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય, જ્યારે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હશે? તો ધન હશે. આટલું યાદ રાખજો. તો અહીંયા કેન્દ્ર લંબાઈ કેવી છે? તો ઋણ છે. એટલે અહીંયા f ની કિંમત તમને આપી દીધી છે. અહીંયા લખું છું. અહીંયા કેન્દ્ર લંબાઈ f બરાબર -20 સેન્ટીમીટર. સંજ્ઞા પ્રણાલી મુજબ કિંમતો લેવાની, આટલું યાદ રાખજો. f બરાબર કેટલા લખીશું? -20 સેન્ટીમીટર. તો સંજ્ઞા પ્રણાલી મુજબ f ની કિંમત -20 સેન્ટીમીટર લખી દીધી. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તમે આમ માપવાના, એટલે વસ્તુ અંતર u બરાબર કેટલા થશે? તો -40 સેન્ટીમીટર. તમારે પ્રતિબિંબ અંતર v શોધવાનું છે. હવે પ્રતિબિંબ અંતર શોધવાનું છે, મોટાવણી m શોધવાની છે. હવે મોટાવણી માટે અમે પ્રતિબિંબ અંતર તમે શોધી કાઢો એટલે મોટાવણી મળી જશે કે નહીં? તો ચલો સૂત્ર વાપરીએ, ગાઉસનું સમીકરણ વાપરીએ. તો 1/v વત્તા 1/u બરાબર 1/f. 1/v 1/u એટલે કે 1 વત્તા 1 ભાગ્યા -40 થાય ને, તો આ માઈનસ નું ઉપર લઈ જવા. તો માઈનસ ઉપર જ લઈ જવાનું, ભૂલ ના પડે. તો -1/40 અને એ રીતે -1/20. અહીંયા -20 લખો, એની જગ્યાએ -1/20 લખો તો પણ ચાલે. હવે આનું તમે સાદુરૂપ આપો તો આવું લખાય 1/v. આ -1/40 આ બાજુ જાય તો +1/40 થાય કે નહીં? તો આ માઈનસ એને આપણે આ બાજુ લઈ જઈએ તો 1/40 પ્લસ થઈ ગયા અને -1/20. હવે 40 ને 20 નો લસાઅ કેટલો થાય? 40 થાય કે નહીં? તો અહીંયા 1 વડે, અહીંયા કેટલા? 2 વડે ગુણો, એટલે 2 વડે ઉપર નીચે ગુણીએ એટલે 40 થઈ જશે ને. લસાઅ લઈ લઈએ તો અહીંયા લખું છું. તો 1/v લસાઅ લઈએ તો અહીંયા 1 વડે ગુણવા પડે, અહીંયા 2 વડે ગુણો, 1 ગુણ્યા 2 એટલે 2 ભાગ્યા છેદમાં કેટલા થશે? 40. હવે આ લસાઅ લેતે તમને આવડવું જોઈએ, અહીંયા ભૂલ ના થવી જોઈએ. તો 1/v બરાબર 1 ઓછા 2 ભાગ્યા 40. હવે આનું સાદુરૂપ આપો તો 1/v બરાબર જો લખીએ તો 1 માંથી 2 જાય તો -1/40, કારણ કે 1 માંથી 2 જાય તો -1 થાય, તો -1/40.
હવે તમે જુઓ આ v ના બદલે એવું તો અંશમાં આના બદલે એટલે વ્યસ્ત કરી દઈએ બંને બાજુ વ્યસ્ત કરી તો 1/v નો વ્યસ્ત v લખાય કે નહીં તો -1/40 નો વ્યસ્ત -40 લખાય કે નહીં તો v નો વ્યસ્ત 1/v નો વ્યસ્ત v તો -1/40 નો વ્યસ્ત કેટલો થયો -40 સેન્ટીમીટર તો આ મળ્યું આપણને પ્રતિબિંબ અંતર મળ્યું હવે જો વસ્તુ અંતર ઋણ હતું તો આ બાજુ રચાયું પ્રતિબિંબ અંતર પણ ઋણ મળે છે તો એનો મતલબ એ થયો કે આ બાજુ આપણને પ્રતિબિંબ મળે છે તો જ્યાં વસ્તુ રચાય છે એ જ દિશામાં પ્રતિબિંબ રચાતું હોવું જોઈએ કારણ કે માઈનસ નિશાની છે હવે માઈનસ નિશાની એનો મતલબ એ છે કે આપાત કિરણની વિરુદ્ધ દિશા અને આપાત કિરણની વિરુદ્ધ દિશાને તમારે આમ જ જવું પડે અને તમે જો આમ જાઓ 40 સેન્ટીમીટર તો અહીંયા તમને વસ્તુ મળી ત્યાં જ તમને પ્રતિબિંબ મળે કારણ કે વસ્તુને આપણે એવું વડે દર્શાવીએ પ્રતિબિંબને I વડે દર્શાવીએ તો વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે તો વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને અહીંયા મળે જેટલું અંતર પ્રતિબિંબનું છે એટલું જ અંતર વસ્તુનું છે તો વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે તો આ આપણને મળ્યું પ્રતિબિંબ અંતર હવે આપણે મોટવણી શોધી કાઢીએ તો મોટવણીની જો વાત કરીએ તો મોટવણી m બરાબર જો લખીએ તો -v/u -v ની જગ્યાએ કેટલા લખી દઈએ -40 અને u ની જગ્યાએ કેટલા લખી દઉં -40 -40 ઉડી જશે તો -1 તો મોટવણીની કિંમત આપણને કેટલી મળી તો મોટવણીની કિંમત 1 મળી -1 મળી હવે મોટવણીની કિંમત ઋણ મળી તો એનો મતલબ એ થયો કે આ કિંમત તો 0 કરતા નાની છે હવે મોટવણી ઋણ મળે તો તમે શું લખશો બોલો પ્રતિબિંબ કેવું હશે બોલો તો આ જે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ આપણને કેવું જોવા મળશે બોલો એક તો ઉલટું અને વાસ્તવિક પણ આનો મોડ કરીએ તો મોડ ઓફ m બરાબર તો 1 થઈ જાય છે એક્ઝેક્ટ 1 થાય છે હવે જો 1 થાય એનો મતલબ કે જેટલી વસ્તુની ઊંચાઈ છે એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ છે વસ્તુની ઊંચાઈ એટલી પ્રતિબિંબની ઊંચાઈ હોય તો જ ગુણોત્તર તમને 1 મળે ને હવે ગુણોત્તર જો 1 મળતો હોય મોટવણી એક ગુણોત્તર છે શાનો ગુણોત્તર છે તમને ખબર છે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર છે હવે મોટવણીની કિંમત 1 મળી એનો મતલબ શું થયો તો જો મોટવણીની કિંમત 1 મળી હોય તો તમે કહી શકો શું કહી શકો કે પ્રતિબિંબ એ વસ્તુ જેવડું છે ઉલટું છે વાસ્તવિક છે અને પ્રતિબિંબ વસ્તુ જેવડું છે જ્યારે એક કિંમત એક્ઝેક્ટ મળે ત્યારે તમે કહી શકો કે પ્રતિબિંબ વસ્તુ જેવડું છે તો અહીંયા મોટવણીની કિંમત -1 મળી પ્રતિબિંબ અંતર કેટલું મળ્યું -40 મળ્યું બરાબર મોટવણીની કિંમત -1 મળી એનો મતલબ એ થયો કે પ્રતિબિંબ ઉલટું અને વાસ્તવિક છે અને મોડ કરવાથી કિંમત 1 થઈ જાય છે એનો મતલબ એ થયો કે પ્રતિબિંબ વસ્તુ જેવડું છે એટલે વસ્તુની ઊંચાઈ એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ મળે હવે તમને એક પ્રશ્ન થશે કે કેન્દ્ર લંબાઈ 20 છે વસ્તુ અંતર કેટલું છે 40 છે કેન્દ્ર લંબાઈ f હવે તમને ખબર છે r બરાબર આપણે શું લખતા હતા r બરાબર 2f લખતા હતા કે નહીં તો કેન્દ્ર લંબાઈથી જો 2 ગુણ્યા f ની કિંમત 20 મૂકો તો કેટલા થાય 40 થાય કે નહીં એનો મતલબ કે વસ્તુને ક્યાં મૂકી હશે તો વક્રતા કેન્દ્ર પર મૂકી છે જુઓ કેન્દ્ર લંબાઈથી બમણા અંતરે વસ્તુને મૂકી છે કેન્દ્ર લંબાઈથી તમે બમણું અંતર લો અને કેન્દ્ર લંબાઈથી જો તમે બમણું અંતર લો તો એનો મતલબ શું થયો તો કેન્દ્ર લંબાઈથી બમણું અંતર એટલે વક્રતા કેન્દ્ર પર તમે વસ્તુ મૂકી છે વક્રતા ત્રિજ્યા જેટલું અંતર થઈ ગયું એનો મતલબ એ થયો જો વક્રતા કેન્દ્ર ઉપર વસ્તુ મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર જ મળે જો બિંદુવત વસ્તુ હોય ને તો વક્રતા કેન્દ્ર પર બિંદુવત વસ્તુ જો મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ ક્યાં મળે જો વસ્તુ જેટલું અંતર છે વસ્તુનું એટલું જ પ્રતિબિંબનું અંતર છે તો એક નોંધ અગત્યની તમારે લખવાની છે તો કે વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર જ રચાય આ અગત્યની નોંધ છે યાદ રાખજો વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર જ રચાય છે શું યાદ રાખશો બોલો વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય વક્રતા કેન્દ્ર પર રચાય છે ચલો ખ્યાલ આવી ગયો સુધી કોઈને કન્ફ્યુઝન છે આમાં તો એક નોંધ અગત્યની લખી દેજો શું નોંધ લખશો બોલો વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર રચાય પણ કયા અરીસા માટે અંતર્ગોળ અરીસા માટે કયા અરીસા માટેની વાત ચાલે છે અંતર્ગોળ અરીસા માટે તો લખી દેજો અંતર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર રચાય છે હવે બીજી એક્ઝામ્પલ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે
એક અંતર્ગોળ અરીસા માટે વસ્તુને અરીસાથી 40 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે. અને અરીસાની કેન્દ્ર લંબાઈ અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબ અંતર શોધો, મોટાવણી શોધો અને પ્રતિબિંબના પ્રકાર વિશે જણાવો. ચલો આટલું કામ તમે જાતે પ્રયત્ન કરો. ચલો આટલું તમે જાતે પૂરું કરો. તો જો અહીંયા ધ્યાન આપો. અંતર્ગોળ અરીસા માટે આવું ફરી પાછું વિચારવાનું થાય તો અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર 40 સેન્ટીમીટર u બરાબર -40 લેવાય સંજ્ઞા પ્રણાલી મુજબ. અને કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? -10 સેન્ટીમીટર આપેલ છે. v અને m શોધવાના છે. આ સૂત્રમાં કિંમત મૂકી દો 1/v વત્તા 1/u એટલે માઈનસ ઉપર લખી દો તો -1/40 અને m બરાબર -1/10. અહીંયા ધ્યાન આપજો. આ -1/40 આવે એટલે આ પ્લસ થઈ જશે -1/10. હવે 40 ને 10 નો લસા તમને ખબર છે 40 એટલે તો અહીંયા તો એક જ ગુણાશે પણ અહીંયા 40 લાવવા માટે ઉપર નીચે 4 વડે ગુણવા પડે. ઉપર નીચે 4 વડે ગુણું તો આના પછીનું સ્ટેપ અહીંયા લખું તો અહીંયા 4 વડે ગુણવાના તો કેટલા થશે? 1 માંથી 4 જાય તો અહીંયા -3 તો 1/v બરાબર -3/40 થાય. હવે વ્યસ્ત કરો તો v બરાબર શું લખીશું? -40/3 અને 40/3 કરજો કેટલા થાય? -40/3 એટલે કેટલા? 13.33 થાય ને? 13.33 સેન્ટીમીટર થાય. હવે v ની કિંમત આપણને માઈનસ મળી ગઈ. હવે મોટાવણીની વાત કરીએ તો મોટાવણી v બરાબર -v/u તો અહીંયા આપણે v બરાબર શું લખીશું? -40/3 અને 40 ઉડી જશે માઈનસ પ્લસ થઈ જશે તો -1/3 થાય કે નહીં મોટાવણી? ચલો મોટાવણી -1/3 મળી. ચલો મોટાવણીની કિંમત ઋણ મળી. ચલો મોટાવણીની કિંમત ઋણ મળી તો તમે શું કહેશો બોલો? વાસ્તવિક ને ઉલટું થઈ ગયું. અને મોડ ઓફ જો મોડ કરીએ તો 1/3 થાય. હવે મોડ ઓફ 1/3 નો મતલબ એ છે કે પ્રતિબિંબ વસ્તુ કરતો કેવું મળે બોલો? નાનું. હવે જો આટલું યાદ રાખજો. આ ખબર પડી તમને? હવે જો અહીંયા ધ્યાન આપજો. આ આકૃતિ દોરીએ તો આવી મળે. આ અંતર્ગોળ અરીસો, આ મુખ્ય અક્ષ, અહીંયા પ્રતિબિંબ અંતર 40, અહીંયા મુખ્ય કેન્દ્ર F, અહીંથી આટલું અંતર 10, અહીંયા પ્રતિબિંબ 40. હવે જો મુખ્ય કેન્દ્ર 10 છે ને તો વક્રતા કેન્દ્ર અહીંયા આપણને મળશે કેટલા અંતરે? 20 સેન્ટીમીટરે. તો તમે વસ્તુ ક્યાં મૂકી છે? વક્રતા કેન્દ્રથી દૂર મૂકી કે નહીં બોલો? હવે વસ્તુને તમે વક્રતા કેન્દ્રથી દૂર મૂકી તો પ્રતિબિંબ આપણને -13.13 સેન્ટીમીટર એટલે અહીંયા 20 અહીંયા 10 20 ને 10 એટલે અહીંયા પ્રતિબિંબ મળ્યું. 20 અને 10 વચ્ચે મળ્યું કે ના મળ્યું? -13.13 એટલે આ બાજુ વિચારીએ તો 13.13 અહીંયા હોય કે નહીં? તો હવે આટલું યાદ રાખજો. જો વસ્તુને વક્રતા કેન્દ્રથી દૂર મૂકવામાં આવે, અરીસાથી દૂર મૂકવામાં આવે, વક્રતા કેન્દ્રથી દૂર મૂકવામાં આવે તો પછી પ્રતિબિંબ ક્યાં મળે? વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચેના વિસ્તારમાં મળે. ક્યાં મળે? વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રના વચ્ચેના વિસ્તારમાં મળે છે. ચલો ખબર પડી કે નહીં? તો નોંધ કઈ લખી દેજો. કેવી નોંધ લખશો બોલો? અંતર્ગોળ અરીસા માટે જો વસ્તુને વક્રતા કેન્દ્રથી દૂર મૂકવામાં આવે તો તેના વડે મળતું જે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ એ વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે. ક્યાં મળે છે? વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે. ચલો આવડશે આટલા સુધી? હજુ જો આને આપણે ચકાસણી કરી તો ફરી એક વખત ચકાસણી કરી જોઈએ. જો વસ્તુને હું અહીંયા 60 સેન્ટીમીટર અંતરે મૂકું, ચલો નક્કી કરજો આપણે સાચા છીએ કે ખોટા? ચલો ફટાફટ નક્કી કરો. બાકી બધું એનું એ છે.